પૃષગ્ન છે એ ખૂબ જ ધર્મ પ્રેમી છે, ગૌ પ્રેમી છે, બહુ જ ગાયોની સેવા કરે. કહેવાય છે ગાયોમાં 33 કોટી દેવતાઓ છે. અને આપણા સનાતન ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા વેદોમાં ગાયનો બહુ મોટો મહિમા છે. કદાચ મંદિરે ન જવાય તો ચાલે, પણ રોજ ગાયને એક રોટલી તો દેવી જ જોઈએ. આપણે તો બધા ગામડામાં રહીએ છીએ એટલે આપણે તો બધા કરીએ જ છીએ, પણ આ બધું કહેવું રહ્યું અમારે સિટીમાં, વિદેશોમાં. કરવું તો છે બધાને, પણ ગાયો મળતી નથી ત્યાં. આ સમય છે વાલા, આ પ્રારબ્ધ છે. ગામડામાં હતા ત્યારે ગાયો ને ગાયો જ હતી. ઈ ગાયો ને ગાયો છોડી અને સ્થળાંતર કર્યું છે, ને ત્યાં જઈને આપણે ગાય શોધીએ છીએ. ગાયોનો બહુ મોટો મહિમા છે. ભગવાન તો કહે ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદય સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ. ભગવાને કીધું ગાયો છે ને એ મારી આગળ છે અને હું ગાયની આગળના ભાગમાં છું. ગાયો જ પાછળ છે. ગાયોના હૃદયમાં જ હું છું, મારા જ હૃદયમાં ગાય છે. ગવામ મધ્યે વસામ્યહમ, હૃદયમાં છે, હું એના હૃદયમાં છું એટલું જ નહીં, પણ મારો વાસ ગાયોમાં છે. ગાયનો બહુ મોટો મહિમા છે આપણે ત્યાં. તો પૃષગ્ન રાજા એ પૃષગ્ન બહુ જ ગાયોની સેવા કરે, ગાયોની પૂજા કરે, ગાયોને લઈને ચારવા જાય, ચારીને આવે, ગાયોનું પૂજન કરી અને ગાયોને દોવે. કઈ તકલીફ હોય તો એનું સમાધાન કરે, એક ગૌશાળા ચલાવે. હવે એક વખત બન્યું એવું કે ગૌશાળામાં એક વાઘ આવી ગયો. વાઘ આવે એટલે તમે જોયું હોય તો જ્યારે હિંસક પ્રાણી આવે ને તો આ બધા પાલતુ પ્રાણીઓ છે ને એ દેકારો કરવા માંડે, ગુજરાતીમાં ભાંભરવા મળે. હવે જે ઈ રોજ ભાંભરે ને ઈ એનો અવાજ અલગ હોય, અને જ્યારે ઈ તકલીફમાં હોય, જ્યારે સામે કાળ હોય ત્યારે ભાંભરે, એનો અવાજ બહુ જ અલગ હોય. આપણું પણ કંઈક આવું જ છે. આપણે આમ તો રાડો તો બહુ નાખતા જોઈએ, પણ જ્યારે સામે કાળ જોઈએ ત્યારે એ રાડ નીકળી જ જાય છે, પણ એ રાડ એનો અવાજ આખો અલગ હોય. ગાયો ભાંભરવા લાગી, આવી અને જોયું તો વાઘ આવ્યો છે. પૃષગ્ન એક ખડગ હાથમાં લીધું અને ખડગનો જોરથી પ્રહાર કર્યો, ફેંક્યો. હવે ખડગ છે ને એ વાઘને વાગ્યું નહીં, પણ વાઘનો ખાલી કાન કપાયો, પણ વાઘની પાછળ એક ગાય હતી, એ ગાયનું માથું કપાણું. જે રાજા ગાયોની સેવા કરતો હતો, ગાયોની પૂજા કરતો હતો, ગાયોની અર્ચના કરતો હતો, એ રાજાને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ગુરુએ શાપ આપ્યો છે, તે બ્રહ્મ હત્યા કર્યું છે. જો પાપ જાણતા કરો કે અજાણતા કરો, એનું પાપ લાગે ને લાગે જ. એવું નથી કે આપણે પાપ કરી અને હરિદ્વાર નાઈ આવીએ એટલે પાપ ધોવાઈ જાય. 100% પાપ ધોવાય. હરિદ્વારમાં તો ગંગા છે. આપણે ગંગા અવતરણની કથા આજે છે. ગંગા કઈ રીતે આવી પૃથ્વી પર, શું કામ આવી? પણ પાપ કરી અને ગંગાજીમાં ધોયાવો એ પાપ અલગ. જાણી જોઈને કરેલા પાપ હોય ને એને પાપ ન કહેવાય. ઈ તમારી મૂર્ખાઈ છે. અને એ પાપનું મને જો પૂછો તો એ પાપનું ક્યાંય પ્રાયશ્ચિત છે જ નહીં. એવું તમે પૂછો કે આપણે ફલાણું કરી તો, એટલે બ્રાહ્મણો એમ કહે કે હા એનું પ્રાયશ્ચિત આ છે. મતલબ કે પેન્સિલથી લખો તો ભૂલમાં ખોટું લખાઈ ગયું છે, મારે આ લખવાનું નહોતું, હવે શું કરવાનું?
તો અમે કહીએ કે એક કામ કરો, ઇરેઝર હોય ને, ચેક રબર આપણી ભાષામાં, ચેક રબરથી ભૂસી નાખો, ભૂસાઈ જશે. તો કે હા બરાબર છે. પણ હવે બોલ પેનથી લખેલું હોય તો અજાણતા થયેલા પાપ એ પેન્સિલના લખ્યા બરાબર છે. એ ભૂસાઈ જાય, તમે ભૂસી શકો, પણ જાણી જોઈને કરેલા પાપ એનું ક્યાંય પ્રાયશ્ચિત જ નથી. ભલે અજાણતા કર્યું, પણ પાપી પાપ છે. ગુરુએ શાપ આપ્યો અને કહ્યું તું શુદ્રના જેવો થા, તું શુદ્ર થાય. પછી તો એની ક્ષમા યાચના કરી છે અને ગુરુએ કૃપાએ કરી છે.